મિત્રો, મોદી સરકારે લીધેલા એક ઐતિહાસિક ફેસલાએ સોના અને ચાંદીના ગ્રાહકોને ખુશખુશાલ કરી દીધા છે। પાછલા ઘણા સમયથી જે ભાવ વધારો થઈ રહ્યો હતો સોના અને ચાંદીમાં, તેને લઈને ગ્રાહકો ખૂબ પરેશાન હતા। તેમાં મોદી સરકારે આ બજેટમાં એવું એલાન કરી દીધું કે સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે કે ઐતિહાસિક ઘટાડો આવું પહેલા ક્યારેય નથી થયું। કોઈ સરકારે અચાનક આટલો મોટો ફેસલો ક્યારેય નથી લીધો। તો શું છે આ ફેસલો? મોદી સરકારે શું એલાન કર્યું છે? કેટલા ઘટ્યા છે સોના અને ચાંદીના ભાવ? આગળ સોના અને ચાંદીના ભાવમાં શું થવાની શક્યતા છે? અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? તમામ સવાલોના જવાબ આ એક શોર્ટ વિડીયોમાં આપવાના છે। ખૂબ જ અગત્યની માહિતી સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ, જે આપણે તમને દરેક વખતે સોના અને ચાંદીના લાઈવ ભાવ સાથે આગળની વધઘટની માહિતી પણ આપીએ છીએ। તો આ વિડીયો નવા મિત્રો હોય તેઓ ખાસ આખો જોવે। પહેલી વાર જોતા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુકમાં જે મિત્રો જોતા હોય તેઓ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ તો આપણે 3 દિવસ અગાઉ જે ખાસ અપડેટમાં કહ્યું હતું કે બજેટમાં સોના અને ચાંદી ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર ઘટાડી શકે તો બજેટ સુધી સોનું ખરીદવા માટે રાહ જોઈ જવી। તો તે મુજબ જ થયું છે। સોના અને ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા હતા પાછલા ઘણા સમયથી, અને જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી તે ખૂબ જ વધારે હતી, અને પર્સન્ટેજમાં હોય છે ઇમ્પોર્ટ ડ્યુટી, તેને લઈને વધતા ભાવની સાથે ઇમ્પોર્ટ ડ્યુટીનો જે ફિગર હોય છે તે પણ વધતો જાય તેવી આપણે વાત કરી હતી। તો સોના અને ચાંદીના ગ્રાહકો અને જ્વેલર્સ મિત્રોને પણ એક આશા હતી કે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે, તો તે મુજબનું એલાન બજેટમાં થઈ ગયું છે। સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે મોટા પ્રમાણમાં ઘટાડી છે। તો પહેલા તો આપણે જોઈ લઈએ કે શું હતી અત્યાર સુધી ઇમ્પોર્ટ ડ્યુટી, સોના અને ચાંદી ઉપર ટેક્સ કેટલો અને કેવી રીતે લાગે છે। તો મિત્રો, જે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે આવતો હોય છે ડોલરમાં, જેમ કે અત્યારે $2410 ભાવ છે। આ ભાવ હોય છે તે 1 ઓunસનો હોય છે। 1 ઓunસ એટલે કે 31.100 ગ્રામ। તેમાંથી આપણે 1 ગ્રામનો ભાવ કરવાનો હોય છે। ત્યારબાદ જે ભારતીય રૂપિયાનો ડોલર સામે જે ભાવ આવતો હોય છે અત્યારે છે 83.70 રૂપિયા ચાલી રહ્યો છે। તેમાંથી આપણને ભારતીય બજારનો ભાવ મળે છે 1 ગ્રામનો, અને ત્યારબાદ તેના ઉપર લાગતી હોય છે ઇમ્પોર્ટ ડ્યુટી। અત્યારે સુધી ઇમ્પોર્ટ ડ્યુટી જે હતી તે હતી 15%। 10% મૂળ ઇમ્પોર્ટ ડ્યુટી હતી અને 5% તેના ઉપર એગ્રીકલ્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ લાગતો હતો। તે થઈને 15% પ્લસ 3% જીએસટી, એટલે કે ટોટલ 18% જેટલો ટેક્સ સોના ઉપર અત્યાર સુધી લાગતો હતો। જે ગઈકાલે જે એલાન થયું છે બજેટમાં, તેમાં સોના અને ચાંદી ઉપરથી જે આ 15% જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી તે ઘટાડીને સીધી 6% કરી દેવામાં આવી છે। 10% જે મૂળ ઇમ્પોર્ટ ડ્યુટી હતી તે 5% કરવામાં આવી છે, અને જે શેષ લાગતો હતો 5% તે ઘટાડીને ફક્ત 1%, એટલે કે 6%। 15% માંથી સીધું 6% થઈ ગઈ છે ઇમ્પોર્ટ ડ્યુટી, પ્લસ 3% જીએસટી, એટલે કે હવે 18% માંથી સીધો 9% ટેક્સ થઈ ગયો છે। 50%નો ઘટાડો સોના ચાંદી ઉપર ટેક્સમાં થઈ ગયો છે। ગઈકાલે થોડું કન્ફ્યુઝન હતું, જે કન્ફ્યુઝન આજે દૂર થઈ ગયું છે। પહેલા એવી વાત હતી કે જે 5% જે સેસ લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીકલ્ચર સેસ, તે યથાવત છે, ફક્ત ડ્યુટી ઘટી છે, પરંતુ 5% સેસમાંથી પણ 1% કરી નાખવામાં આવ્યું છે, એટલે કે તેમાં પણ 4%નો ઘટાડો છે। તો વધુ રાહતની વાત ગણી શકાય। તો હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે સોના અને ચાંદીના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં આજે ઘટાડો થયો છે, તેને લઈને કેટલો ઘટાડો આપણે ભારતીય બજારમાં ભાવમાં જોવા મળી શકે। તો અત્યારે શરૂઆત ચાંદીથી લઈ લઈએ આપણે। તો ચાંદીનો ભાવ જે બિલ સાથે જીએસટી સાથેની ચાંદીનો ભાવ 94,000 રૂપિયા હતો 3 દિવસ પહેલા, તે અત્યારે ઘટી અને 87,000 રૂપિયા ઉપર આવી ગયો છે, એટલે કે 7,000નો ઘટાડો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ જોવા મળી ગયો છે। અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં જે મિલ સાથે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 77,000 રૂપિયા સુધી હતો, તે અત્યારે ઘટી 71,400 ઉપર આવી ગયો છે, એટલે કે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામે 5,500 રૂપિયા જેટલો ઘટાડો હાલ જોવા મળ્યો છે। હજુ પણ ભાવ એડજસ્ટ થઈ રહ્યા છે। બિલ વગરના જે ભાવ છે સોનાના તે હજુ પણ 71,700 રૂપિયા છે, તેમાં હજુ એડજસ્ટ થશે, એટલે અહીંથી 1,500 થી 2,000નો ઘટાડો 1-2 દિવસમાં આવશે, કારણ કે જે બિલ વગરના ભાવ છે તેમાં જૂનું જે ઇમ્પોર્ટ ડ્યુટી ભરેલું સોનું જ્વેલર્સ પાસે પડ્યું હોય તો તેમાં સેટ કરતા વાર લાગે, તો 1-2 દિવસમાં એ ભાવ પણ સેટ થશે। અને ટૂંકમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 5,500 રૂપિયા જેટલો માતબર ઘટાડો આવી ગયો છે। ખૂબ મોટો ઘટાડો કહી શકાય। પ્રતિ 100 ગ્રામે એક બિસ્કિટે 55,000નો આ ઘટાડો કહી શકાય।
તો સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી, શું છે આંતરરાષ્ટ્રીય સંજોગો તેની આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું અત્યારે થોડું પ્રેશરમાં દેખાઈ રહ્યું છે. એટલું બધું પ્રેશરમાં નથી કે ખૂબ મોટો ઘટાડો આવે, પરંતુ જે $2400 આસપાસ અત્યારે ભાવ છે તેમાં આગળ અમેરિકન જે ડેટા આવવાના છે ઇન્ફ્લેશનના, ત્યારબાદ મીટિંગ આવવાની છે 31 તારીખે, અને ત્યારબાદ સપ્ટેમ્બરની જે મીટિંગ છે તેમાં જે ફેડ વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરશે કે નહીં તેના સમાચાર આવવાના છે. તો આ બધા સંજોગોને આધીન સોનામાં આગળ વધઘટ રહી શકે આંતરરાષ્ટ્રીય સ્તરે, અને થોડો ઘટાડો હજુ અહીંથી શક્ય છે. કોઈ વિરુદ્ધ સમાચાર આવી જાય તો વધી પણ જાય સોનાના ભાવ, પરંતુ અત્યારે પ્રેશર દેખાઈ રહ્યું છે સોનાના ભાવમાં, થોડો ઘટાડો અહીંથી શક્ય છે. તો સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી, તો પહેલી વાત તો જે સરકારે ગિફ્ટ આપી છે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને, તો એકવાર ભાવ સેટ થાય 1-2 દિવસમાં, અને જે કાંઈ નવો ભાવ મળે તે ખરીદવા યોગ્ય જ ગણી શકાય. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ફંડામેન્ટલ ખૂબ મજબૂત છે. તો આવતા 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ માટે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ વધારો ભાવમાં થવાનો છે. સોનું આગળ તેજીમાં રહે તેવા પૂરેપૂરા ચાન્સ છે. તો અત્યારે જે કાંઈ ઘટાડાનો લાભ આપણને સરકારે આપ્યો છે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને, તેનો લાભ પૂરેપૂરો લેવો જોઈએ. સોનું અત્યારે ખરીદી શકાય. જેમને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તેઓએ ખાસ અત્યારે સોનું ખરીદવા માટેનો એક સુવર્ણ મોકો આવી ગયો ગણાય. આગળ જો વધઘટ થવાની હશે, ઘટવાના હશે, ભાવ વધવાના હશે, તેની આપણે ડેઈલી માહિતી આપીએ છીએ, ડેઈલી ભાવ આપીએ છીએ. તેમાં આપણે માહિતી આપતા રહીશું. રોજના લાઈવ ભાવ તમારે જાણવા હોય તો રોજનો અમારો વિડીયો ખાસ જુઓ. તે સિવાય કોમેન્ટમાં તમારા શહેરનું નામ લખીને મોકલો, અને તમારા શહેરના સોના ચાંદીના લાઈવ ભાવ તમને આપવામાં આવશે. કાંઈ સવાલ હોય તો પણ અમને પૂછો. સરકારે જે ઘટાડો આપ્યો છે ઇમ્પોર્ટ ડ્યુટીમાં, અપેક્ષા કરતા પણ વધુ ઘટાડો આપ્યો છે, તેના માટે કોમેન્ટમાં સરકારને એક થેન્ક્સ કહેવું બને છે. તો આ હતી અત્યાર સુધીની માહિતી સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો. આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.